નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ નોકરિયાત માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો મોદી સરકારે નોકરિયાતને મોટી ભેટ આપી છે। મોદી સરકારે કરદાતાઓને ભેટ આપતા 1 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે। નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 2024-25ના વર્ષગાળા વચ્ચે બજેટમાં જાહેરાત દરમિયાન કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2009થી 10 સુધીમાં 25,000 અને 10થી 11 સુધીમાં 10,000 સુધીની વિવાહિત આવકવેરાની માગણીઓમાં પાછી ખેંચી લેવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દેશના કરોડો કરદાતાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને મોટી રાહત આપી છે। આ અંતર્ગત દરેક કરદાતાની 1 લાખ સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે। આવકવેરા વિભાગના નાણાં કરની માગણીઓમાં ઉપાડવા માટે કરદાતાને દીઠ 1 લાખની મર્યાદા નક્કી કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષગાળાના બજેટ 2024ના પ્રત્યક્ષ કરની માગણીઓ પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવાયો છે। આવકવેરા વિભાગે એક સત્તાવાર આદેશ દ્વારા આ કરણી વર્ષ 2015-16 માટે કરણી માફ પર ધ્યાન રાખીને કેન્દ્રિતને ઉપાડની નિયમોની રૂપરેખા આપી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।